આજે હું જે રેસીપી શેર કરવાની છું તે જોઈ તમને તમારું બાળપણ યાદ આવશે. અમે નાના હતા અને ઉત્તરાયણ નજીક આવે ત્યારે અમારા ઘરે મમરાના ગોળના લાડુ 2 થી 3 વાર બનતા જ. કેમ કે અમને આ રીતના લાડુ બહુ જ ભાવતા એટલે મમ્મી 2 થી 3 વાર ઘરે બનાવતી જ હતી. પણ મારી મમ્મી મમરાના ગોળના લાડુ બનાવતી હતી. પણ આજે હું મખાના એડ કરવાની છું એટલે મમરા અને મખાનાના લાડુ બનાવીશું. મખાના બાળકો નથી ખાતા પણ આ રીતે મમરામાં મખાના ઉમેરી અને હેલ્ધી લાડુ બનાવીશું. તો ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ઉત્તરાયણ સ્પેશિયલ આજે આપણે મમરા અને મખાનાના લાડુ બનાવીશું, તે પણ ગોળવાળા. તો અહીંયા મેં 3 વાડકી મમરા લીધા છે, 2 વાડકી મખાના લેવાના છે. અહીંયા મેં ફ્લેવરવાળા મખાના નથી લીધા, પ્લેન મખાના લીધા છે. અને 2 વાડકી ગોળ લીધો છે. અહીંયા ગોળ એક દેશી ગોળ લીધો છે અને એક રેગ્યુલર આપણે જે ગોળ ખાઈએ છીએ તે ગોળ મેં લીધો છે. તો મમરા અને મખાનાના લાડુ બનાવીએ છીએ ત્યારે 1 વાડકીનું માપ લઈ લેવાનું છે. અહીંયા મેં 3 વાડકી મમરા, 2 વાડકી મખાના અને 2 વાડકી ગોળ લીધો છે. તો હવે આપણે લાડુ બનાવીશું. પણ લાડુ બનાવતા પહેલાં મમરાને શેકવાના છે. તો એ જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. હવે કઢાઈમાં આપણે 3 વાડકી મમરા લઈ લેવાના છે અને મમરાને શેકી લેવાના છે. મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી મમરાને શેકવાના છે. મમરા ક્રિસ્પી થાય તો જ લાડુ ક્રિસ્પી બને છે એટલે અને મમરામાં થોડી નરમાશ હોય તે નીકળી જાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે. અહીંયા મમરાને શેકાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે મમરાને શેકી લઈશું. હવે મમરા શેકાઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે 1 મિનિટ થઈ જાય પછી આ રીતે મમરા હાથમાં લેવાના છે અને થોડું પ્રેસ કરવાનું છે. જો મમરો ઇઝીલી તૂટી જાય એટલે તમારે સમજી લેવાનું કે મમરા શેકાઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે મમરા તૂટી જાય છે એટલે મમરા શેકાઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મમરા શેકાઈ ગયા છે તો ગેસને બંધ કરી લઈશું અને મમરાને એકબીજા વાસણમાં લઈ લેવાના છે. મમરા સરસ એવા શેકાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે મખાના શેકવાના છે. 2 વાડકી મખાના લીધા છે તેને પેનમાં ઉમેરી લેવાના છે અને શેકી લેવાના છે. મખાનાને શેકાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે કેમ કે મમરા થોડા પતલા હોય છે અને મખાના થોડા જાડા હોય છે એટલે શેકાતા વાર લાગે છે. તો અહીંયા 2 મિનિટ થઈ છે પણ મખાના નથી શેકાયા એટલે હજુ પણ આપણે 2 મિનિટ માટે શેકી લઈશું. મખાના એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે શેકવાના છે અને થોડોક એનો કલર ચેન્જ થઈ જાય એમ ત્યારે તમારે સમજી જવાનું કે મખાના શેકાઈ ગયા છે. અહીંયા મખાનાનું નીચેનું લેયર છે તે ક્રિસ્પી થઈ ગયું છે એટલે આપણા મખાના શેકાઈ ગયા છે. તો ગેસને બંધ કરી લઈશું. મખાનાને એક બાઉલમાં લઈ લઈશું. હવે મખાના ઠંડા થઈ જાય ને પછી થોડા તે ક્રિસ્પી થાય છે એટલે આ રીતે મખાના લેવાના છે અને હાથથી થોડું પ્રેસ કરવાનું છે. જો મખાના છે તે તૂટે છે તો એ બધા જ મખાનાને આપણે તોડી લેવાના છે એટલે થોડા કટ કરી લેવાના છે. મખાનાને મેં હાથે આ રીતે અધકચરા ક્રશ કરી લીધા છે. અહીંયા આપણે આખા મખાના નથી ઉમેરવાના, આ રીતે થોડા અધકચરા ક્રશ કરી અને પછી ઉમેરી લઈશું. હવે મખાના શેકાઈ જાય ને પછી એકદમ ક્રિસ્પી થઈ જાય છે એટલે હાથથી પ્રેસ કરીને પણ તમે ક્રશ કરી શકો છો. તો હવે આપણે મમરા અને મખાનાના લાડુ બનાવીશું. તો અહીંયા ગોળનો પાયો બનાવવાનો છે. તો આપણે 2 વાડકી ગોળ લીધો છે તેને પેનમાં ઉમેરી લેવાનો છે અને પાયો બનાવીશું. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનો છે. મમરા અને મખાનાની ચીકી પણ બનાવવાના છે એટલે સેમ સાઇઝની ડીશ લેવાની છે અને ડીશને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. અહીંયા મેં 4 ડીશ લીધી છે તો 4 ડીશમાં ઘી લગાવી અને ગ્રીસ કરી લઈશું. તમારે લાડુ બનાવવા હોય તો ડીશ લેવાની જરૂર નથી, તમે એકલા લાડુ પણ બનાવી શકો છો. પણ આજે આપણે લાડુ પણ બનાવીશું અને ચીકી પણ બનાવીશું એટલે મેં સેમ સાઇઝની ડીશ લીધી છે અને તેને ઘીથી ગ્રીસ કરી છે. હવે 1 ચમચી ઘી ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. આપણે જ્યારે પણ તલની ચીકી, સિંગની ચીકી કે મમરા લાડુ બનાવીએ ત્યારે ગોળનો પાયો ઇમ્પોર્ટન્ટ છે. જો ગોળનો પાયો પરફેક્ટ બને તો તમારા લાડુ પરફેક્ટ બનશે અને જો ગોળનો પાયો કાચો હશે તો લાડુ આમ લૂઝ થઈ જશે. તો એ પાયો થઈ ગયો છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે એક બાઉલમાં ઠંડુ પાણી લેવાનું છે. હવે ગોળના પાયાના 2-3 ડ્રોપ્સ પાણીમાં ઉમેરવાના છે અને થોડુંક 10 સેકન્ડ પછી આપણે એ ડ્રોપ્સને હાથમાં લઈ લેવાના છે અને થોડું આ રીતે બેનને હાથથી આમ ખેંચવાનું છે. જો ખેંચાય છે ને એટલે જો પાયો આપણો કાચો છે અને આ રીતે આપણે પાયો કાચો હોય અને મમરા એડ કરીએ તો તે મમરાના લાડુ સેટ નહીં થાય, થોડા લૂઝ રહેશે. એટલે પાયો કાચો છે એટલે હજુ આપણે અડધી મિનિટ માટે કૂક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા 30 સેકન્ડ થઈ ગઈ છે. આપણે બીજી વાર ચેક કરી લઈશું કે ગોળનો પાયો બની ગયો છે કે નહીં. તો અહીંયા ગોળના પાયાના 2-3 ડ્રોપ્સ પાણીમાં લઈ લેવાના છે અને આ રીતે ચેક કરવાનું છે.
જો કાચની જેમ તૂટી જાય છે એટલે ગોળનો પાયો બનીને તૈયાર થઈ ગયો છે. જો આ રીતે તૂટી ન જાય અને ખેંચાય તો પાયો કાચો છે, પણ અહીંયા કાચની જેમ તૂટી જાય છે એટલે ગોળનો પાયો બનીને તૈયાર થઈ ગયો છે. તો આજે આપણે મમરા અને મખાનાના લાડુ અને ચીકી બનાવીએ છીએ ત્યારે ગોળનો પાયો બનીને તૈયાર થઈ ગયો છે. તો શેકેલા મમરા અને શેકેલા મખાનાને પેનમાં ઉમેરી લેવાના છે અને સાઈડથી મિક્સ કરી લેવાનું છે. મમરા અને મખાના ઉમેરીએ તેના પહેલાં ગેસ બંધ કરી દેવાનો છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે કડાઈને પ્લેટફોર્મ પર લઈ લેવાનું છે અને મમરા અને મખાનાની સાઈડથી મિક્સ કરી લઈશું. ગેસ ગરમ હોય અને કડાઈ પણ ગરમ હોય અને આપણે મિક્સ કરીએ છીએ તો મમરા નીચે ચોંટી જાય છે, એટલે કડાઈને પ્લેટફોર્મ પર લઈ લેવાનું છે. હવે ડીશને આપણે ઘીથી ગ્રીસ કરી હતી તેમાં થોડું મિશ્રણ લઈ લેવાનું છે અને સ્પૂનથી આ રીતે દબાવી લેવાનું છે અને હાથમાં થોડું ઘી લગાવીને પણ તમે દબાવી શકો છો. તો અહીં આપણી મમરા અને મખાનાની ચીકી બનીને તૈયાર થઈ જશે. અહીં આપણે 4 ડીશ લીધી છે તો 4 ડીશમાં મમરા અને મખાનાનું મિશ્રણ લઈ લેવાનું છે, એટલે મમરા અને મખાનાની ચીકી બનીને તૈયાર થઈ જશે. આજે આપણે મમરા અને મખાનાની ચીકી બનાવી છે અને લાડુ પણ બનાવી લઈશું, એટલે આ જ મિશ્રણમાંથી લાડુ બનાવી લઈશું. હવે હાથમાં ઘી લગાવી લેવાનું છે અને સેમ સાઇઝના લાડુ બનાવી લેવાના છે, પણ લાડુ બનાવીએ ત્યારે હળવા હાથે જ પ્રેસ કરવાનું છે, વધારે પ્રેસ નથી કરવાનું. તો આપણે સેમ સાઇઝના લાડુ બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે તમારી ઘરે પણ તલની ચીકી, સિંગની ચીકી અને લાડુ બનતા જ હશે. તમે જરૂરથી ટ્રાય કરજો. અને આજે આપણે મમરા અને મખાનાના લાડુ અને ચીકી બનાવી છે, એટલે એક અલગ રીતે બનાવી છે, એટલે બાળકોને પણ બહુ સરસ લાગે છે. મખાના બાળકો નથી ખાતા, આ રીતે મમરાના લાડુમાં મખાના ઉમેરી અને એક ટેસ્ટી અને હેલ્ધી લાડુ બનાવી અને આપી શકાય છે. બહુ જ સરસ બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમને આજની મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગે. તો અહીં આપણે મમરા અને મખાનાના લાડુ અને ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે મમરા અને મખાના લાડુ બનાવ્યા છે તે જલ્દી સેટ થઈ જાય છે. આપણે તલની ચીકી કે સિંગની ચીકી બનાવીએ તો 10 મિનિટ માટે મૂકી દેવું પડે છે અને પછી તે સેટ થાય છે, પણ જે મમરાની ચીકી છે તે જલ્દી સેટ થઈ જાય છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે મમરાની ચીકી છે તે સેટ થઈ ગઈ છે અને લાડુ પણ સેટ થઈ ગયા છે. અહીંયા હું મમરા અને મખાનાની ચીકી બનાવી છે તેને તોડીને પણ બતાવીશ કે એકદમ ક્રિસ્પી અને કુરકુરી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય, હેપી ઉત્તરાયણ ટુ ઓલ.